સૈદીભાઈની અને નયનભાઈની થઈ ગઈ છે જોરદાર એન્ટ્રી. તો આજે અમારે જવાનું હતું આઈટીઆઈ, એટલે નીકળી ગયા ત્રણેય આઈટીઆઈ તરફ. કેટલાય દિવસ પછી આવી ગયા આઈટીઆઈ. અહીંયા આવીને જોયું તો મને તો કાંઈ આવડતું નહોતું, પણ જયદીપ કાંઈ ખળી કરતો હો. 2-3 કલાક કમ્પ્યુટર હારે માથાકૂટ કરીને આવી ગયા ડાયરેક્ટ ઘરે. A few moments later. જાગીને આવી ગયો ભાઈબંધના ઘરે હતા, તો ભાઈબંધે તે હજી જાગીને ઊભો જ છો. તો ભૂખ લાગી ગઈ એટલે આવી ગયા ભાઈબંધની લારીએ નાસ્તો કરવા. આવી ગયા રાજલાલની લારીએ, અને આ બે તો મારી પહેલાં આવીને ઊભા રહી ગયા. રાજલાને કહી દીધું ફટાફટ સમોસાની ડીશ બનાવી દે. તા તો એ સમોસાનું કટિંગ કરીને બનાવવા માંડ્યો મસ્ત મજાની ડીશ. તો બની ગઈ છે સમોસાની ડીશ ને આવી જાવ બધાય નાસ્તો કરવા. નયન કહે મારે તો ભેળ ખાવી છે. પછી તો રાજલો ડોલી સાહેવાળાની ઘોડે ઘા બનાવવા માંડ્યો ભેળ. નાસ્તો કરીને નીકળી ગયા ઘર તરફ, તો ટ્રાફિક જામ થઈ ગયું. હજી તો ટ્રાફિકની વાત કરી રહ્યો હતા તો વચમાં બસ આડી પડી. પછી મને ખબર પડી કે આપણે આવ્યા ને એટલે ટ્રાફિક જામ થઈ ગયું છે.